ऐतिहासिक बजेट सतत 9મી વાર આદરણીય નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। 53.5 લાખ કરોડનું આ બજેટ કે જેમાં માતૃશક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ, ઉદ્યમી શક્તિ, એમએસએમઈ હોય કે તમામે તમામ અંત્યોદયના પ્રેરણાથી આ બજેટ જ્યારે આપણા બધાની વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ખાતે આજે મહિલા સંવાદના ભાગરૂપે ગુજરાત સરકારના પ્રદેશમાંથી મહિલા મોરચાના અધ્યક્ષ બેન શ્રી અંજુબેન તેમજ પૂરી મહિલા મોરચાની ટીમ, રાજકોટના ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયરશ્રી અને ખૂબ સરસ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી ત્યારે બજેટનો સંવાદ કરી અને બજેટમાં માતૃશક્તિ માટે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, એમએસએમઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં બહેનોનું યોગદાન કેવી રીતના વધે, કોઈ પણ નાના ઉદ્યોગો સાથે બહેનો સંકળાયેલા હોય તો એમને આવનારા સમયમાં આ દેશના વિકાસમાં કેવી રીતના સહભાગિતા આપી શકાય એ માટેની વિસ્તૃત વિચાર અને સંવાદના કાર્યક્રમથી વાત મૂકવામાં આવી। આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને એનડીએની સરકારને ગુજરાત સરકારના માધ્યમથી અને આ મંચના માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, કેમ કે વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાતો નથી, એટલે ફક્ત પોકળ દાવાઓ અને ખાલી વાતો બનાવી અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ લોકો ખૂબ સમજુ છે, હોશિયાર છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાં જે ભરોસો દાખવી રહ્યા છે એના ઉપરથી જ એ ફલિત થાય છે કે અત્યારની જે જનતા છે અને અત્યારની જે યુવા શક્તિ છે, માતૃશક્તિ છે, જે આવતીકાલનું આ દેશનું ભવિષ્ય બનવાના છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પના સાથેનું આ ખૂબ સરસ બજેટ અને તમામ આયામો સાથે મધ્યમ વર્ગની વાત હોય, સેમિકન્ડક્ટરની વાત હોય, એઆઈની વાત હોય, કૃષિ ક્ષેત્રની વાત હોય, સેમિકન્ડક્ટરની વાત હોય, તમામ ક્ષેત્રમાં ખૂબ સરસ આયામો સાથે બજેટની ફાળવણી અને જોગવાઈ કરવામાં આવેલી છે। એની